નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ કલાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સંઘાતનો સિદ્ધાંત અને ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાઓ વિશે અભ્યાસ કર્યો હતો. અને એ આપણા થિયરીના લાસ્ટ ટોપિક હતા. આજના લેક્ચરની અંદર આપણે જે કાંઈ વધારાના એક્સ્ટ્રા દાખલાઓ છે, ઉદાહરણ અને સ્વાધ્યાય, એ બધાનો અભ્યાસ કરીશું. એમાંથી આપણે પહેલો દાખલો છે ઉદાહરણ 4.9. તો જોઈએ આપણે 4.9 ઉદાહરણ. તો એની રકમ શું છે કે ભાઈ એક પ્રક્રિયાના વેગ અચળાંક આપી દીધેલા છે ભાઈ. 500 કેલ્વિન તાપમાને એનો વેગ અચળાંક છે 0.02 સેકન્ડ ઇન્વર્સ. 700 કેલ્વિન તાપમાને જે છે એનો વેગ અચળાંક છે 0.07 સેકન્ડ ઇન્વર્સ. તો આપણે અહીંયા જે છે E એટલે કે સક્રિયકરણ ઊર્જા અને A એટલે કે આર્હેનિયસ અચળાંક એ બંનેના મૂલ્યો ગણવાના છે. અહીંયા તમને વાયુ અચળાંકની કિંમત આપી દીધેલી છે. R બરાબર 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બધી રકમ લખીએ, આપણને જે વસ્તુ આપેલી છે જોઈએ કે ભાઈ તાપમાન પહેલું જે છે ને આપણે T1 કહીએ કે ભાઈ T1 તાપમાન કેટલું છે કે ભાઈ 500 કેલ્વિન છે. હવે 500 કેલ્વિન તાપમાને જે K1 આપેલો છે એ K1 કેટલો છે કે ભાઈ 0.02 સેકન્ડ ઇન્વર્સ. આને લખવું હોય તો આમે લખી શકીએ આપણે 2 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે. બીજું તાપમાન આપેલું છે T2 એ છે 700 કેલ્વિન. અને 700 કેલ્વિન તાપમાન માટે જે છે વેગ અચળાંક આપેલો છે 0.07 સેકન્ડ ઇન્વર્સ. જેને આપણે લખવું હોય તો આપણે લખી શકીએ 7 × 10⁻² સેકન્ડ ઇન્વર્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે પહેલા EA મેળવશું અને EA મેળવ્યા બાદ આપણે જે છે A મેળવશું. એટલે અહીંયા R ની કિંમત લખી નાખી 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. અને EA જે છે આપણે ફાઇન્ડ કરવાનું છે. એટલે મિત્રો રકમ આપી હોય તો એ પહેલા જે છે સૌપ્રથમ જે કાઈ વસ્તુ જે છે તમને રકમમાં આપી હોય એ લખી નાખવાનું. જે ગોતવાનું છે તમારે એ તમારે અહીંયા નોટ ડાઉન કરી નાખો. હવે પહેલા આપણે બધાને સવાલ થાય કે અહીંયા જે છે આપણે કયું સૂત્ર વાપરશું. તો તમને બધાને જે છે આઈડિયા આવી જશે કે ભાઈ સૂત્ર જે છે આપણે અહીંયા વાપરશું log K2 ના છેદમાં K1 બરાબર EA ના છેદમાં 2.303 R કૌંસમાં T2 - T1 એના છેદમાં T1 into T2. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોશો આની અંદર તો આપણને K2 આપેલો છે, K1 આપેલો છે, R આપેલો છે, T2 ને T1 આપેલા છે. આપણે મેળવવાનું શું છે E. તો અહીંયા આપણે EA જે છે ને કરતા બનાવશું અને બાકીના બધા પદોને સાદુરૂપ આપશું. તો બધાની કિંમત આપણે પહેલા લખીએ તો કે ભાઈ log K2 કેટલો આપ્યો છે કે ભાઈ 7 × 10⁻². K1 કેટલો આપ્યો છે કે ભાઈ 2 × 10⁻². E આપણે મેળવવાનો છે એના છેદમાં 2.303 R આપી દીધો છે આપણને 8.314. T2 આપ્યો છે આપણને 700 કેલ્વિન માઈનસ T1 જે છે 500 કેલ્વિન છે. છેદમાં આપણે 700 × 500. બરાબર છે. હવે પહેલા તો આ બે ઉડી જશે. 7/2 એટલે 3.5 થશે. એટલે કે log 3.5 બરાબર EA એના છેદમાં 2.303 એને ગુણ્યા 8.314 જેનો ગુણાકાર થાય છે 19.
147 700 માંથી 500 જશે એટલે 200 વધશે 7 પંચા 35 એની પાછળ લાગી જશે 4 મીંડા ઉપરથી 2 મીંડા કેન્સલ થઈ જાય જે વધે એ બધાનું સાદું રૂપ આપીએ તો અહીંયા 3500 ગુણ્યા 19.147 જે આવે છે 67015 log 3.5 બરાબર ઈએ એને ગુણ્યા 2 ના છેદમાં 67015 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો 3.5 log છે ની કિંમત જે છે એ થાય છે 0.544 એને ગુણાકારમાં આવી જશે 67015 એના ભાગાકારમાં આવી જશે 2 બરાબર થઈ જશે e તો અહીંયા e એ જે છે મેળવી આપણે તો 67015 એને ગુણ્યા 0.544 ભાગ્યા 2 એટલે આ આવી જશે 18228 0.08 આ જે કિંમત મળશે આપણને એમાં મળશે જૂલમાં મળશે તો આપણને અહીંયા પહેલી જે વસ્તુ માંગી હતી આપણને કે ભાઈ ઈએ જે છે મેળવો તો એ આપણે આ રીતે અહીંયા મેળવી લીધું હવે વિદ્યાર્થી મિત્રો આપણને માંગ્યું છે a તો a મેળવવા માટે જે છે આપણી પાસે એક સૂત્ર છે એ સૂત્ર કંઈક આવું છે કે ભાઈ log k બરાબર ઈએ ના છેદમાં 2.303r 1/t પ્લસ અહીંયા માઈનસ નિશાની આવશે આગળ log a વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરશું log a ને કરતા બનાવી દઈએ તો આ જે પદ છે એ બરાબર ની આ બાજુ જાય એટલે માઈનસ છે તો પ્લસ થઈ જશે એટલે log a જે છે ને કરતા બનાવીએ તો અહીંયા થઈ જશે log k વત્તા ઈએ ના છેદમાં 2.303r તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે બીજું કાંઈ કરવાનું નથી log a ની જે કિંમત આવે આપણને જે કાંઈ કિંમત આવે અહીંયા સાદું રૂપ આપી અને જે કાંઈ કિંમત આવશે એમાં log a માં એન્ટીલોગ લેશું જે કાંઈ કિંમત આવે એનું સાદું રૂપ આપજો એટલે તમને જે છે a નો જવાબ મળી જશે એ લગભગ 1.61 જેટલો મળશે એ તમે જે છે એટલી થોડીક મહેનત કરજો બરોબર છે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે દાખલો છે એ છે ઉદાહરણ 4.10 એ રકમ કંઈક એવી છે કે ભાઈ ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે મુજબ આપેલી છે પ્રક્રિયા આપી દીધી છે ઇથાઇલ આયોડાઇડ છે જેનું વિઘટન કરીએ એટલે આપણને જે છે એ ઇથિન મળે છે અને હાઇડ્રોજન આયોડાઇડ મળે છે હવે વિદ્યાર્થી મિત્રો એમાં 600 કેલ્વિન તાપમાને વેગ અચળાંક આપી દીધો છે 1.60 × 10 5 અને એની સક્રિયકરણ ઊર્જા આપી દીધી છે 209 કિલોજૂલ પર મોલ હવે 700 કેલ્વિન તાપમાને આપણે વેગ અચળાંક ગણવાનો છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને રકમમાં કઈ કઈ વસ્તુ આપી દીધી છે તો આપણે લખીએ પહેલા જે શરૂઆતનું તાપમાન કેટલું છે તો કે ભાઈ T1 બરાબર 600 કેલ્વિન અને A માટે વેગ અચળાંક કેટલો આપ્યો છે તો કે ભાઈ K1 બરાબર 1.60 ગુણ્યા 10 5 સેકન્ડ ક્યુબ હવે અહીંયા જુઓ 700 કેલ્વિન એટલે કે T2 તાપમાન એનો વેગ અચળાંક કીધો એટલે કે ભાઈ K2 જે છે આપણે ગણવાનું છે અહીંયા E આપી દીધું છે કે ભાઈ E કેટલો આપ્યો તો કે ભાઈ E આપ્યો છે 209 કિલોજૂલ પર
મોલ. હવે કિલોજૂલ છે એટલે આપણે એને જે છે એ જૂલમાં ફેરવવાનું છે એટલે 1000 વડે ગુણશું તો આપણને જે છે અહીંયા મળશે જે છે એ 2,09,000 જે છે જૂલ પર મોલ આપણે એને કહેશું. આર આપી દીધો છે આર આપ્યો છે 8.314 ગુણ્યા 10 જૂલ પર મોલ. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી પાસે એક સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર શું છે કે ભાઈ log K2 ના છેદમાં K1 બરાબર EA ના છેદમાં 2.303 R T2 T1 એના છેદમાં T1 ગુણ્યા હવે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પુસ્તકોની અંદર જે છે આ પદનું વિસ્તરણ આપી અને log K2 ને કરતા બનાવીને જે છે તારવણી કાઢેલી છે. પરંતુ આપણે અહીંયા થોડીક અલગ રીતથી જે છે એ આની તારવણી કાઢશું. આપણે પહેલા શું કરશું કે ભાઈ પહેલા આપણે આ બધા પદનું સાદું રૂપ આપી દઈશું. કઈ રીતે કે ભાઈ પહેલા જે છે આપણે શું કરશું કે ભાઈ log K2 ના છેદમાં K1 આને આમ નામ રહેવા દઈશું આપણે. EA જે છે એની કિંમત આપણને આપી છે અહીંયા એ મૂકી દઈએ આપણે અહીંયા એના છેદમાં 2.303 R ની કિંમત છે 8.314 T2 કેટલો આપેલો છે આપણને અહીંયા 700 કે ભાઈ 700 600 એટલે કે 100 થઈ જશે એના છેદમાં 700 ગુણ્યા 600 બરાબર છે. તો અહીંયા આપણે જે છે સાદું રૂપ આપીએ log K2 ના છેદમાં K1. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોવો ને કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ લઈએ કે ભાઈ 700 માંથી 600 જાય એટલે કેટલા વધશે 100 વધશે એના છેદમાં 2.303 એને ગુણ્યા 8.314 જેની કિંમત થાય છે 19.147 6 સત્તા 42 એની પાછળ થઈ જશે 4 મહિના. સાઈન જો આપણે જે છે એ શૂન્ય બધા ઉડાડી દઈએ 2 અહીંથી ઉડાડીએ 2 અહીંથી ઉડાડી દઈએ બરોબર છે. હવે સાદું રૂપ આપીએ આપણે આ બધાનું તો ભાઈ 20 એના છેદમાં 19.147 એને ગુણ્યા 42 એટલે નીચે આવશે 804.194. હવે આ બેનો ભાગાકાર કરીએ આપણે એ આપણને મળશે 2.5989 એટલે આપણને log K2 નો છેદમાં K1 જે છે એની કિંમત કેટલી મળે છે કે ભાઈ 2.5990. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે ભાઈ અહીંયા આપણે આ log ને જે છે બરાબરની આ બાજુ જવા દેશું એટલે શું થઈ જશે એન્ટી log. હવે એન્ટી log થઈ જાય તો અહીંયા આપણને વધે શું કે ભાઈ K2 ના છેદમાં K1 એન્ટી log જે છે આપણે મેળવવાનો કોનો થશે કે ભાઈ 2.5989. હવે આ 2.5989 છે એનો આપણે એન્ટી log મેળવશો વિદ્યાર્થી મિત્રો એટલે એ આપણને મળશે 3.971 એને ગુણ્યા 10^2 બરાબર છે. તો અહીંયા K2 ના છેદમાં K1 જે છે આપણને મળી જાય. હવે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે K1 ની કિંમત છે K2 ની કિંમત નથી તો આપણે અહીંયા જે છે K1 ને ગુણાકારમાં જવા દઈએ તો K2 બરાબર 3.971 ગુણ્યા 10^2
એને ગુણ્યા k1 k1 ની કિંમત શું છે 1.6 ગુણ્યા 10 રેસ ટુ જે છે a -5 એટલે અહીંયા આપણે ગુણાકાર કરીએ 1.6 એને ગુણ્યા 3.971 એટલે 6.35 એને ગુણ્યા 10 રેસ ટુ -3 સેકન્ડ ઇન્વર્સ. તો આ જે છે આપણા દાખલાનો જવાબ છે. તો વિદ્યાર્થી મિત્રો દાખલો એકદમ સરળ જ હતો. એમાં માત્ર તમને જે છે એ એન્ટીલોગ જે છે ગણતા આવડવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો આમાં ઘણી વખત શું થાય કે ભાઈ આ બે પદ જે છે ને છૂટા પાડો તો કંઈક આ રીતનું પદ થાય કે ભાઈ log k2 log k1. તો આમાં થાય શું કે ભાઈ આમાં log k1 પહેલા મેળવવો પડે એને બરાબર ત્યાં જાવ આ બાજુ જાવ એટલે પ્લસ થાય પછી જે કઈ પદ મળે એનો એન્ટીલોગ ગણવો પડે એટલે આમાં log એ ગણવો પડે ને એન્ટીલોગ એ ગણવો પડે. તો બે વસ્તુ ગણવા કરતા આપણે જે છે એક વખત એન્ટીલોગ ગણવો જે છે સરળ પડે છે એટલા માટે આ રીત જે છે એ તમારી માટે સારી પડશે. વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે દાખલો છે એ છે સ્વાધ્યાયનો 4.23 નો દાખલો. આની રકમ કંઈક આપણને એવી આપી છે કે ભાઈ તાપમાન છે 546 કેલ્વિન. એમાં હાઇડ્રોકાર્બનના વિઘટનનો વેગ અચળાંક આપી દીધો છે એટલે કે આપણને k આપી દીધો છે. k જે છે અહીંયા આપ્યો છે, ટેમ્પરેચર અહીંયા આપ્યું છે કે ભાઈ t આપી દીધું છે, k આપેલું છે. જો સક્રિયકરણ ઊર્જા આપણને સક્રિયકરણ ઊર્જા એટલે કે E આપી દીધેલું છે. પૂર્વ ઘાતાંક અવયવનું બીજું નામ છે આર્હેનિયસ અચળાંક એટલે કે a ગણવાનું કીધો છે. શું ગણવાનું કીધો છે? a. r પણ આપી દીધો છે એટલે આપણે જે પદ આપી દીધા છે પહેલા લખીએ આપણે અહીંયા કે ભાઈ જવાબ કે ભાઈ તાપમાન જે છે 546 કેલ્વિન. k આપી દીધો છે કે કેટલો છે કે ભાઈ 2.418 ગુણ્યા 10 રેસ ટુ -5. સક્રિયકરણ ઊર્જા E આપી દીધું છે. E બરાબર 179.9. આ કિલો જૂલમાં આપ્યું છે એટલે આપણે એને જૂલમાં ફેરવવા માટે આપણે શું કરશું 10 રેસ ટુ 3 વડે જે છે આપણે એને ગુણશું. બરાબર છે અને 10 રેસ ટુ 3 એટલે કે 1000 વડે ગુણીએ એટલે કેટલું થઈ જશે 17990. બરાબર છે 1000 વડે જે છે એ ગુણતા આપણને એટલું મળે છે. હવે r આપી દીધો છે. r કેટલો આપ્યો છે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. તો અહીંયા આપણે મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો a મેળવવાનો હોય ત્યારે મેં તમને એક સૂત્ર કીધું હતું કે ભાઈ એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ અહીંયા કે ભાઈ log k બરાબર માઈનસ ea ના છેદમાં 2.303 r 1/t પ્લસ log a. હવે અહીંયા log a ને આપણે કરતા બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો તો આ માઈનસ વાળો પદ બરાબર છે આ બાજુ જાય તો હવે log a બરાબર log k વત્તા ea ના છેદમાં 2.303 rt. બરાબર છે. હવે બધા પદ જે છે એની કિંમત મૂકી અને એનું સાદું રૂપ આપીએ તો કે ભાઈ અહીંયા log k ની કિંમત શું આપી છે કે ભાઈ 2.418 ગુણ્યા 10 રેસ ટુ -5. પછી ea ની કિંમત કેટલી આપી છે 17900 જે છે એક બિંદુ વધારી દેજો. બરાબર છે 2.303 r ની કિંમત છે 8.314 અને તાપમાન છે 546. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજું કાંઈ કરવાનું નથી. તમારે બધા પદ જે છે એનું સાદું રૂપ આપશો અને log a ની એક કિંમત જે છે તમારે મેળવવાની છે.
બરાબર છે log a ની જે કઈ કિંમત મળે એમાં a ને કરતા બનાવો એટલે log આ બાજુ જાય એટલે એન્ટી log થઈ જશે અને એન્ટી log જે છે એ મેળવો એટલે તમને a ની કિંમત જે છે મળી જશે બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ રીતે આગળના સ્ટેપ જે છે તમે તમારી જાતે કરજો થોડી ઘણી તમને પણ પ્રેક્ટિસ પડે જો જવાબ ન આવે તો પછી જે છે આપણે એ દાખલા પૂરા કરાવશું પરંતુ જવાબ લગભગ આવી જ જશે તમારા પુસ્તકની પાછળ જવાબ આવ્યો હોય એની સાથે સરખામણી કરી નાખજો એટલે તમને જે છે ખ્યાલ આવી જશે એટલે પ્રેક્ટિસ કરશો તો તમને log એન્ટી log ની પણ થોડી પ્રેક્ટિસ થઈ જશે વિદ્યાર્થી મિત્રો એ પછીનો જે દાખલો છે એ છે સ્વાધ્યાયનો 4.26મો દાખલો એની રકમ કંઈક આવી છે કે હાઇડ્રોકાર્બનનું વિઘટન નીચેના સમીકરણને અનુસરે છે સમીકરણ આપી દીધું છે કે ભાઈ k બરાબર 4.5 * 10^11 સેકન્ડ ઇન્વર્સ e−28000 k ના છેદમાં t k છે એ કેલ્વિન દર્શાવે છે યાદ રાખજો એના છેદમાં t એટલે તાપમાન છે તો અહીંયા e ની ગણતરી કરવાની છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ જે સમીકરણ છે એની સરખામણી જે છે આપણે આર્હેનિયસ ના સમીકરણ k બરાબર a e−Ea ના છેદમાં RT હારે સરખામણી કરીએ તો તમે બધા જાણો છો કે ભાઈ k સાથે k ને આ પદ a દર્શાવે છે તો અહીંયા ઘાતાંકની સરખામણી કરવાની રહે તો ભાઈ આના ઘાતાંક અને આના ઘાતાંકની સરખામણી કરીએ આપણે એમ કહી શકીએ -Ea ના છેદમાં RT બરાબર -28000 કેલ્વિન ના છેદમાં t તો વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે t કેન્સલ થઈ જશે માઈનસ માઈનસ નિશાની જે છે એ કેન્સલ થશે તો અહીંયા આ બાજુ વધશે હું Ea ના છેદમાં r બરાબર 28000 કેલ્વિન બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે કે ભાઈ આ r છે એને ગુણાકારમાં જવા દઈએ અહીંયા તો ભાઈ Ea કરતા બનશે અને r જે છે ગુણાકારમાં જાય તો 28000 અહીંયા કેલ્વિન છે એને ગુણ્યા r એટલે કે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન તો અહીંયા કેલ્વિન ઉડી જશે જૂલ પર મોલ જે છે એનો એકમ છે તો અહીંયા આ બેનો ગુણાકાર કરશો એટલે Ea ની જે છે કિંમત તમને મળશે એનો એકમ છે એ જૂલ પર મોલ રહેશે તો બહુ સરળ દાખલો હતો માત્ર રકમ જોઈને આપણે ગભરાઈ જવાનું નથી કે ભાઈ આવી રકમ આવે તો ઘણા વિદ્યાર્થી ગભરાઈ જાય કે ભાઈ આમાં કરવાનું શું તો બહુ ઈઝી દાખલો હતો આમાં કાંઈ બીજી માથાકૂટ નથી કરવાની ઘાતાંકની સરખામણી કરી દેવાની છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે દાખલો છે એ છે 4.27મો દાખલો સ્વાધ્યાયનો જેની રકમ કંઈક એવી છે કે ભાઈ H2O2 એટલે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ ના પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણેના વિઘટનની પ્રક્રિયા નીચે પ્રમાણે છે એનો વિઘટનનો વેગ અચળાંક જે છે નીચેના સમીકરણ દ્વારા દર્શાવી શકાય એક સમીકરણ આપ્યું છે એના મુજબ જે છે તમે એના વેગ અચળાંકને દર્શાવી શકો આ સમીકરણ છે આ પ્રક્રિયા માટે E એટલે કે સક્રિયકરણ ઊર્જા ગણવાની છે અને કયા તાપમાને તેનું અર્ધ આયુષ્ય સમય 256 મિનિટ થશે જો વિદ્યાર્થી મિત્રો આ દાખલો 4 માર્ક્સ ની અંદર પૂછાય તો આ નીચેનો ભાગ પણ પૂછાય છે પણ જો 3 માર્ક્સ માં પૂછાય તો એક કા તો ઉપરનો અથવા તો નીચેનો બેમાંથી એક પાર્ટ પૂછાય શકે બરાબર છે તો અહીંયા આપણે શું કરવાનું છે કે ભાઈ પહેલા આપણે Ea ગણશું અને Ea મેળવ્યા પછી જે છે એ આપણે બીજા પાર્ટ ઉપર આપણે જશું હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર જુઓ કે ભાઈ આ સમીકરણ છે એને આપણે આર્હેનિયસ નું બીજું સમીકરણ છે એની આરે સરખામણી કરીએ કે ભાઈ log k બરાબર log a માઈનસ Ea ના છેદમાં 2.303 RT તો તમે જોઈ શકો છો કે અહીંયા log k જે છે એની સામે log k દર્શાવેલો છે log a ની કિંમત જે છે 14.34 જે છે આપણે કહી શકીએ
અને આ પદની સાથે આ પદની સરખામણી કરીએ તો આપણને અહીંયા EA મળી શકે છે. તો આ પદ સાથે આ પદની સરખામણી કરીએ તો અહીંયા આપણે લખી શકીએ EA ના છેદમાં 2.303 RT બરાબર કેટલા થશે કે ભાઈ 1.25 એને ગુણ્યા 10 ની ઉપર 4 ઘાત કેલ્વિન ના છેદમાં ટેમ્પરેચર. વિદ્યાર્થી મિત્રો અહીંયા ટેમ્પરેચર જે છે કટ થઈ જાય 2.303 અને r છે ગુણાકારમાં જાય EA ને કરતા બનાવી આપણે તો EA બરાબર શું થશે 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત એને ગુણ્યા 2.303 r ની કિંમત આપી છે 8.314. આની જે છે કેલ્વિન હતી અહીંયા જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન એટલે કેલ્વિન ઉડી જશે જૂલ પર મોલ જે છે કમ્પ્લીટ. આ બધાનો ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો 1.25 એને ગુણ્યા 2.303 એને ગુણ્યા 8.314 તો આપણને જવાબ મળશે 23.933 કરી નાખીએ આપણે પાછળ 9 10 ની 4 ઘાત બરાબર છે. આ જે જવાબ મળશે આપણને જૂલ પર મોલમાં મળે છે. વિદ્યાર્થી મિત્રો આ જે છે દાખલાનો ફર્સ્ટ પાર્ટ હતો. હવે જો દાખલાની રકમ તમે જોશો ને તો એમાં કીધું છે કે ભાઈ કયા તાપમાન એનો મતલબ આપણે ટેમ્પરેચર માપવાનું છે કે ભાઈ ટેમ્પરેચર ગણવાનું છે કે ભાઈ કયા તાપમાને તેનું અર્ધાયુષ્ય આપી દીધું. અર્ધાયુષ્ય સમય જે છે ને આપણે T1 કહીએ. હું કહીએ T1 કેટલું આપ્યું છે 256 મિનિટ. હવે આપણે જે જવાબ જે મેળવવાનો છે સેકન્ડમાં મેળવવાનો છે એટલે 256 મિનિટને આપણે સેકન્ડમાં ફેરવીએ તો 60 વડે ગુણશું તો એ થઈ જશે આપણી પાસે 15360 સેકન્ડ બરાબર છે. હવે આ જે છે T1 આપ્યું છે એના ઉપરથી આપણે પ્રક્રિયા કેવા ક્રમની છે કે ભાઈ પ્રથમ ક્રમની છે તો એના ઉપરથી K મેળવી શકીએ. તો અહીંયા T1 નું સૂત્ર છે T1 બરાબર 0.693 ના છેદમાં K. અહીંયા K ને કરતા બનાવીએ તો આપણને K જે છે કંઈક આવો મળશે કે ભાઈ K બરાબર 0.693 એના છેદમાં T1 15360. આ બેનો આપણે ભાગાકાર કરીએ એટલે કે 0.693 એને ભાગ્યા 15360 તો જવાબ કંઈક એવો આવશે 0.4045 બરાબર છે. તો આ જે જવાબ હશે સેકન્ડ ઇન્વર્સમાં છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે જોશો આપણને K મળી ગયો છે. હવે આપણે મેળવવાનું છે T. તો આપણે શું કરશું તો કે ભાઈ આ જે સમીકરણ છે એની અંદર K ની કિંમત આપણે મૂકી દેવાની છે. તો અહીંયા K ની કિંમત આપણે મૂકી દઈએ તો અહીંયા પહેલા તો સમીકરણ લખી નાખીએ આપણે log K બરાબર 14.34 માઈનસ 1.25 ગુણ્યા 10 ની 4 કેલ્વિન પર ટેમ્પરેચર બરાબર છે. તો અહીંયા કિંમત બધી મૂકી આપણે અને આ પદને પહેલા હું જે છે એ કરતા બનાવી નાખું તો એ બરાબર ની આ બની જાય એટલે પ્લસ થઈ જાય 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત કેલ્વિન ના છેદમાં T બરાબર log 14.34 માઈનસ log K. હવે વિદ્યાર્થી મિત્રો જે કાંઈ અહીંયા કિંમત મળે
એમાં જે છે એ t જે છે એને આપણે કરતા બનાવી નાખીએ તો અહીંયા t બરાબર શું થઈ જશે કે ભાઈ 1.25 ગુણ્યા 10 ની 4 ઘાત કેલ્વિન એના છેદમાં શું આવશે કે ભાઈ 14.34 માઈનસ log k. અહીંયા આ બધાનું સાદું રૂપ આપો એટલે તમારો જે t છે એ કેલ્વિન માં મળી જશે. બરાબર છે? એ જવાબ છે કેલ્વિન માં મળી જશે. આ કે ઉડાડી નથી દેવાના. આ કે કેલ્વિન છે અને કે વેગ અચળાંક છે. ઘણા પાછા હોશિયાર વિદ્યાર્થી હોય તો કે ઉડાડી દેશે. ઉડાડવાનું નથી. એ એકમ દર્શાવે છે કેલ્વિન નો. સાદું રૂપ આપજો એટલે જવાબ જે છે એ લગભગ તમને મળી જશે. એ 668 કેલ્વિન જેવો જવાબ છે. એની નજીક હશે એ તમને મળી જશે. એટલે આ રીતે તમે જે છે એ ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર ઘણા વિદ્યાર્થીઓને એક સવાલ થાય કે ભાઈ સાહેબ log k ની કિંમત કેમ મેળવવી? કારણ કે k ની કિંમત તમે જોશો તો કેટલી છે 0.00045 મતલબ એ 51 છે ને 3 કે ભાઈ ઘણા વિદ્યાર્થીને એમ થાય કે ભાઈ આ કિંમત કઈ રીતે log મેળવવો આવી કિંમત હોય તો વિદ્યાર્થી મિત્રોમાં ગભરાવાનું નથી. આમાં શું કરવાનું છે કે ભાઈ આ પદ છે એટલે નાનું કરી નાખીએ આપણે તો લખો તો આપણે લખી શકીએ કે ભાઈ 4.51 ગુણ્યા 1 2 3 4 ને 5 10⁻⁵ બરાબર છે. તો અહીંયા આપણે શું કરવાનું છે કે ભાઈ આને આપણે log x ગુણ્યા y મુજબ જે છે ગુણી નાખીએ તો અહીંયા આને x કહીએ અને y કહીએ તો x ગુણ્યા y શું થશે કે ભાઈ log 4.51 વત્તા log 10⁻⁵. હવે વિદ્યાર્થી મિત્રો બધા જાણતા છો કે ભાઈ ઘાતાંકમાં હોય ક્યાં આવી જાય આગળ આવી જાય તો આ -5 થઈ જશે અને log 10 ની કિંમત 1 થાય. હવે -5 વત્તા log 4.51 તો 4.51 ની જે છે log ની કિંમત જે છે લગભગ 0.64 સમથિંગ થાય છે. તો તમે એ લખો તો તમે -5 વત્તા 0.64 સમથિંગ જે છે એની કિંમત છે એ બાદબાકી કરશો એટલે માઈનસમાં જવાબ તમને આવશે. તો એવું ગભરાવાની જરૂર નથી. આવી કોઈ કિંમત આવી હોય તો ઘણા વિદ્યાર્થી ગભરાઈ જાય કે ભાઈ આ log જે છે કઈ રીતે ગણવું તો બહુ સરળ રીતથી જે છે તમે ગણી શકો છો. વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે દાખલો છે એ છે સ્વાધ્યાયનો 4.28મો દાખલો. એમાં કીધું છે કે ભાઈ a નું નિપજોમાં વિઘટનમાં 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. તો વિદ્યાર્થી મિત્રો 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કેટલું થશે કે ભાઈ t બરાબર 283 કેલ્વિન થશે. કેટલું થશે 283 કેલ્વિન. હવે k નું મૂલ્ય આપી દીધું છે આપણને તો આપણે કહી શકીએ t1 ની સામે જે છે એ k1 આપી દીધું છે. બરાબર છે. E આપ્યો છે 60 કિલોજૂલ પર મોલ છે. હવે કયા તાપમાને એટલે કે અહીંયા T2 માંગ્યું છે. હું માંગ્યું છે આપણી પાસે T2. K નું મૂલ્ય જે છે એ આ થશે એટલે કે આ K2 આપેલો છે. એટલે આપણને અહીંયા સીધું કહી દીધું છે કે ભાઈ અહીંયા તમારે T2 ગણવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કયું સમીકરણ વાપરશું કે ભાઈ log K2 ના છેદમાં K1 બરાબર EA ના છેદમાં 2.303 r T2 T1 એના છેદમાં T1 T2. પેલા આપણે જે કઈ રકમ આપી છે એટલે જોઈ લઈએ કે ભાઈ જવાબ બરાબર T1 આપ્યો છે 283 કેલ્વિન એની સામે જે છે K1 આપ્યો છે કેટલો આપ્યો છે કે ભાઈ 4.5 એને ગુણ્યા 10⁻³ સેકન્ડ ઇન્વર્સ. પછી આપણને T2 જે છે ગણવાનો કીધો છે એની સામે જે છે K2 આપી દીધો છે. K2 કેટલો આપ્યો છે કે ભાઈ 1.5 એને ગુણ્યા 10⁻⁴. તો આને આપણે 15 ગુણ્યા 10⁻³ ઘાત એ જે છે કહી શકીએ કારણ કે આપણે જે છે એ ઘાત ઉડાડી શકીએ. તો અહીંયા બીજું E આપેલો છે. E ની કિંમત કેટલી આપી છે 60 કિલોજૂલ પર મોલ. તો કિલોજૂલ માંથી જે છે એ જૂલમાં કન્વર્ટ કરવું હોય તો 1000 વડે ગુણવું પડે એટલે કે એ થઈ જશે 60000 જૂલ પર મોલ. બરાબર છે. r ની કિંમત આપી દીધી છે આપણને 8.300
જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. બરાબર છે? તો અહીંયા આપણે સૂત્ર કયું વાપરશું? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂત્ર જે છે વાપરવાનું છે આપણે અહીંયા log K2 ના છેદમાં K1 બરાબર EA ના છેદમાં 2.303 આ 1/T1 minus 1/T2. તો તમને એમ થશે કે સાહેબ જે છે T2 minus T1 એના છેદમાં T1 into T2 કેમ ન વાપર્યું? કારણ કે આપણે અહીંયા T2 મેળવવાનો છે એટલે પદ આપણે અલગ રાખ્યું છે. હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? બધા જે કાંઈ પદો અહીંયા આપ્યા છે એની કિંમત મૂકશું અને સ્ટેપ બાય સ્ટેપ બધાનું સાદું રૂપ આપીએ આપણે. તો પહેલા જે છે આપણે કિંમત મૂકીએ. log K2 ની કિંમત આપી છે આપણને અહીંયા 15 ગુણ્યા 10 ની 3 એના છેદમાં K1 આપ્યો છે 4.5 ગુણ્યા 10 ની 3 બરાબર. EA ની કિંમત આપી છે આપણને 60 છે એના છેદમાં 2.303 એને ગુણ્યા 8.314 કૌંસમાં 1 ના છેદમાં 283 માઈનસ 1 ના છેદમાં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે શું કરશું કે ભાઈ log જે છે આ બેનું સાદું રૂપ આપો અને a જે છે 15 ના છેદમાં 4.5 એટલે કે 3.34 જેવું થશે. 3.33 log 3.33 છે એની કિંમત થાય 0.5229. તો અહીંયા જે છે એ 0.5229 જે છે આની કિંમત થશે સાદું રૂપ log મેળવ્યા પછી. તો હવે હું કે ભાઈ અહીંયા જે છે 2.303 છે એ ગુણાકારમાં લઈએ. પહેલા જે છે આપણે આ પદ આનું લખી નાખીએ એટલે આપણને થોડો અંદાજ આવી જાય. 2.303 એને ગુણ્યા 8.314 એ થાય 19.147 કૌંસમાં 1 ના છેદમાં 283 એટલે કે 1 ભાગ્યા 283 એ થશે 0.003533 35 સુધી રાખીએ આપણે અને ક્વોન્ટિટી. બરાબર છે? હવે આપણે અહીંયા સાદું રૂપ આપીએ તો આ પદને ગુણાકારમાં જવા દઈએ એટલે કે 0.5229 એને ગુણ્યા 19.147 એના છેદમાં જે છે એ 60 છે બરાબર 0.00353 માઈનસ 1/. વિદ્યાર્થી મિત્રો આ બધાનું સાદું રૂપ આપીએ તો કે ભાઈ 0.5229 એને ગુણ્યા 19.147 એ થશે 10 પોઈન્ટ અહીંયા લખીએ 10.011 એના છેદમાં 60,000 બરાબર 0.00353 માઈનસ 1/. હવે વિદ્યાર્થી મિત્રો આનો ભાગાકાર કરીએ આપણે તો એને ભાગ્યા 60,000 તો એ જવાબ આવશે 0.0000166 બરાબર છે. અને આ પદ જે છે 1/T2 વાળો એ પદને જે છે બરાબરની આ બાજુ જવા દેશું આપણે પછી. આ પદને બરાબરની આ બાજુ જવા દો તે પ્લસ થઈ જાય 1/T2 0.00353 માઈનસ 0.0000166. તો આ બેની બાદબાકી કરીએ 0.00353 માઈનસ 0.0000166. તો આનો જે જવાબ આવશે એ લગભગ આવશે 0.00336 મતલબ 336 જેવું.
હવે આપણે શું કરશું કે ભાઈ ઉલટાવી નાખીએ તો અહીં t2 થઈ જશે અને આ થઈ જશે 1.00336 તો 1 ભાગ્યા 0.00336 કરીએ તો જે જવાબ આવશે એ લગભગ 297.61 કેલ્વિન આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ આપણને આવ્યો છે એ છે કેલ્વિનમાં આવ્યો અને જો તમને અહીંયા ડિગ્રી સેલ્સિયસમાં જે છે જવાબ આપણને કીધો હોય તમને હવે ડિગ્રી સેલ્સિયસમાં જે છે જવાબ મેળવો તો તમારે 273 જે છે બાદ કરી નાખવાના છે. હવે આમાં જે છે તમે 273 બાદ કરી નાખો તો 297.6 માઈનસ 273 તો તમારો જે જવાબ જે છે એ આવશે 24.6 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા રકમ જે છે એમ કહેવા માંગે છે કે ભાઈ 24.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાને k ની કિંમત કંઈક આવી મળે. તો આ દાખલો થોડોક લાંબો છે 4 માર્ક્સ ની અંદર પૂછાવાની શક્યતાઓ ખરી પરંતુ આ ચેપ્ટર માંથી 3 માર્ક્સ માં પૂછાય છે એટલે કે આ દાખલો પૂછાવાની શક્યતા થોડી ઓછી કહેવાય પરંતુ પૂછાઈ જાય તો તમને આવડવો જોઈએ. થોડા ગાણિતિક સ્ટેપ વધારે છે આમાં જે છે બીવાનું કાઈ નથી બધું સાદું રૂપ જ જે છે આપવાનું છે. વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે દાખલો છે એ ખૂબ જ લેન્ધી આંકડો તો ખૂબ મોટો દાખલો છે સરળ પરંતુ ખૂબ જ મોટો દાખલો છે લાંબો દાખલો છે કહી. એ રકમ શું છે કે ભાઈ 298 કેલ્વિન તાપમાન એટલે કે જે શરૂઆતનું તાપમાન આપી દીધું. હવે T1 ટેમ્પરેચર આપ્યું છે. પ્રથમ ક્રમની પ્રક્રિયાને 10% પૂર્ણ થવા. હવે 10% પૂર્ણ થાય એટલે 90% બાકી બરાબર છે. જરૂરી જે સમય છે એ 308 કેલ્વિન તાપમાને તે જ પ્રક્રિયાને 25% પૂર્ણ થવા માટે લાગતા સમય જેટલો જ છે. એનો મતલબ 10% માટે જે સમય લાગે એ 25% માટે લાગતા સમય બરાબર છે. તો એનો અંદાજ લગાડો તો આપણે લખીશું કે T10% બરાબર T25% એમ આપણે કહી શકીએ. આપણને રકમમાં આપી દીધું છે બરાબર છે. તો આપણે T10% મેળવવાનું છે પછી T25% મેળવવાનું છે. પહેલા જે છે આ સ્ટેપમાં જઈએ પછી આપણે આગળની રકમ જોઈએ. પહેલા આટલું કરીએ આપણે બરાબર છે. તો એમાં પહેલા T1 તાપમાન લઈએ કે ભાઈ T1 તાપમાન કેટલું છે કે 298 કેલ્વિન છે. હવે આ તાપમાન માટે સમય જે લાગે છે કેટલો છે કે 10%. હવે 10% પ્રક્રિયા પૂર્ણ થાય તો કેટલી બાકી રહે કે ભાઈ 90% પ્રક્રિયા છે એ પ્રક્રિયા પાયમા વગરનો રહે. તો શરૂઆતની સાંદ્રતા જો 100 હોય તો 10% પૂર્ણ થાય તો વધે કેટલી 90 મોલર વધે. એટલે શરૂઆતની સાંદ્રતા R0 આપી દીધી છે અને અંતિમ સાંદ્રતા RT જે છે આપણને આપી દીધી છે. હવે આપણે અહીંયા જે છે એ log k અહીંયા log k ની ખાલી t આવશે k બરાબર 2.303 ના છેદમાં t log R0 ના છેદમાં RT આવશે. હવે અહીંયા જે k છે એ કયા તાપમાન માટે છે કે 298 એટલે નીચે આપણે જે છે એ સાઈડમાં લખી નાખ્યું છે સફિક્સ ની અંદર બરાબર છે. 2.303 સમય કયો છે કે ભાઈ 10% માટેનો છે એટલે T10% જે છે આપણે લઈ લીધું છે બરાબર છે. હવે જો ઘણી વખત જે છે વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન ના થાય તો ઘણા લોકો જે છે અહીંયા K1 લખી નાખે અને T1 લખી નાખે તો પણ ચાલે પરંતુ અહીંયા આપણે જે છે એ તાપમાનને ધ્યાનમાં રાખીને કરીશું. R0 અને RT ની કિંમત મૂકીએ આપણે. R0 જે છે એ 100 મોલર છે અને RT જે છે 90 મોલર છે. બેનો ભાગાકાર કરીએ એટલે કેટલો આવશે 1.11 આવશે. log 1.11 ની કિંમત જે છે મેળવીએ એટલે કેટલી મળે 0.04575 જેવી જે છે મળે છે. હવે અહીંયા જે છે એ T10% ને કરતા બનાવીએ કે ને છેદમાં જવા દઈએ 2.303 * 0.04575 ના છેદમાં કે આ બેનો ગુણાકાર કરીએ તો જવાબ આવશે 0.1054. અને સમીકરણ 1 આપી દઈએ બરાબર છે.
હજી જે છે એ 25% કામ પૂરું નથી. હવે 25% માટેની વાત કરીએ તો ભાઈ એની માટે તાપમાન કેટલું આપ્યું છે કે ભાઈ 308 કેલ્વિન છે. એટલે T2 તાપમાન 308 કેલ્વિન. હવે એ સમય કયો છે કે ભાઈ 25% માટેનો છે એટલે T25% લઈએ. 25% પ્રક્રિયા પૂર્ણ થાય એટલે વિદ્યાર્થી મિત્રો કેટલો જથ્થો બાકી રહે કે ભાઈ 75% પ્રક્રિયા બાકી રહે. એનો મતલબ શરૂઆતમાં 100 મોલર લીધો હોય તો અંતિમ કેટલો વધે કે 75 મોલર વધે છે. એટલે કે R0 100 મોલર અને RT છે 75 મોલર લીધું છે. K બરાબર 2.303 ના છેદમાં T log R0 ના છેદમાં RT. R0 100 લઈએ, આ જે છે 75 લઈએ અને બધાની કિંમત મૂકીએ. T25% ને કરતા બનાવીએ તો K છેદમાં આવી જશે log 100 ના છેદમાં 75. એનો ભાગાકાર કરશો તો 1.3333 આવશે. એની જે છે log ની કિંમત મેળવો 0.1249 બેનો ગુણાકાર કરો એટલે આપણને જવાબ આવશે 0.2878 એના છેદમાં K 308. હવે વિદ્યાર્થી મિત્રો જો રકમની અંદર જે છે શું આપ્યું છે તમને કે ભાઈ T10% બરાબર T25% છે. બરાબર છે. તો અહીંયા આ બે જે છે એની સરખામણી કરવા માટે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 છે એની સરખામણી કરીએ તો આપણને જે છે એ કિંમત કેવી મળે જોઈએ. એટલે આપણે T10% અને T25% આપણે મેળવ્યા જેને આપણે સમીકરણ 1 અને સમીકરણ 2 કીધું. અને રકમમાં શું કીધું છે કે 10% જે પ્રક્રિયા પૂર્ણ થઈ માટેનો જે સમય હોય T10% એ T25% ના જેટલો જ એટલે કે બરાબર હોય છે. તો સમીકરણ 1 અને 2 ને સરખાવીએ તો T10% બરાબર કેટલા થશે T25%. T10% ની કિંમત શું છે 0.1059 ના છેદમાં K 298 બરાબર T25% ની કિંમત શું છે 0.2878 એના છેદમાં K 308. હવે આપણે K 308 ને આ બાજુ જવા દઈએ તો આ જે અંશમાં છે છેદમાં આવી જશે તો K 308 ના છેદમાં K 298 0.2878 ના છેદમાં 0.1059. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે એ K 308 છે 308 ને જે છે એ હું T2 તાપમાન કહી દઉં અને આને T1 તાપમાન કહી દઉં તો આને K2 કહી શકીએ અને આને K1 કહી શકીએ. તો K2 ના છેદમાં K1 કેટલો આવશે તો 2.717 જેટલો જે છે આવે છે જેને સમીકરણ 3 કીધી. યાદ રાખજો T2 308 લીધું છે ને T1 કેટલો લીધો છે 298 કેલ્વિન. હવે આ કિંમતનો જે છે આપણે અહીં ઉપયોગ આવવાનો છે. હવે આપણે EA ગણવાનો છે કારણ કે અહીં આપણને બે વસ્તુ આપી છે. EA ગણવાનો કીધો છે અને K. K ની ગણતરી આપણે પછી કરીએ પહેલા EA ની ગણતરી કરીએ તો આપણી પાસે એક સૂત્ર છે log K2 ના છેદમાં K1 બરાબર EA ના છેદમાં 2.303 R T2 T1 T1 ગુણ્યા T2. વિદ્યાર્થી મિત્રો K2 ના છેદમાં K1 આપણને અહીં આપેલો છે. EA ગણવાનો છે. R ની કિંમત 8.314 T2 કેટલો લેશું 308 T1 કેટલો લેશો 298. બધા પદ છે અહીંયા કિંમત મૂકી આપણે આ બેનો ગુણોત્તર છે 2.717 પછી R ની કિંમત મૂકી છે 308 માંથી 298 બાદ કરો એટલે 10 આવે. આ બેનો ગુણાકાર આના log ની કિંમત જો મેળવો તો 4324 થશે 0.4324 અને બધાનું સાદુરૂપ આપો અને EA ને કરતા બનાવો તો લગભગ જે છે એ 75990 જૂલ પર મોલ આવે છે. એટલે આપણને રકમમાં જે પહેલી વસ્તુ માંગી હતી એ આપણને મળી જાય છે. વિદ્યાર્થીઓ બીજી વસ્તુ હું માંગી છે અહીંયા રકમને ધ્યાનથી જોવો વિદ્યાર્થી મિત્રો. એની કિંમત આપી દીધી છે 4 * 10 ની 10 ઘાત સેકન્ડ ઇન્વર્સ તો 318 કેલ્વિન તાપમાને આપણે K મેળવવાનું છે. હવે અહીંયા આપણે શું કરવાનું છે એક સમીકરણ છે યાદ હોય તો તમને કે ભાઈ log K બરાબર -EA ના છેદમાં 2.303 RT log A. તો આની અંદર જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે EA ગણતરી કરી લીધી અહીંયા મળી ગયો છે આપણને R છે આપણી પાસે TQ આપ્યું છે કે ભાઈ આપણને રકમમાં આપ્યું કે 318 કેલ્વિન તાપમાને લેવાનું છે. E આપણે ગણતરી કરી છે બરોબર છે. A ની કિંમત આપી દીધી 4 * 10 ની 10 ઘાત બરોબર. બધા પદને અહીંયા મૂકી આપણે તો EA ની કિંમત કેટલી છે 75990
2.303 એને ગુણ્યા r એટલે કે 8.314 તાપમાન એટલું છે 318 પ્લસ log 4 ગુણ્યા 10 ની 10 આ બધાનું સાદુરૂપ આપશો તો એ જવાબ આવશે -12.4803 અને આની log ની કિંમત તમે મેળવશો તો 10.6021 જેવી આવશે તો વિદ્યાર્થી મિત્રો આ બે છે એના સરવાળા બાદબાકી કરીએ આપણે તો -1.8782 આવશે અહીંયા log ને બરાબર ની આ બાજુ જવા દે એટલે એન્ટી log થશે એન્ટી log બરાબર -1.8782 હવે વિદ્યાર્થી મિત્રો આનો જે છે એન્ટી log જોવા માટે આપણે શું કરીએ કે ભાઈ એક ઘાત ઉમેરી દઈએ તો આ રીતે આપણે કરતા હોઈએ છીએ કે ભાઈ એન્ટી log કે ભાઈ 2 બાર અને આને જે છે બાદ કરીએ આપણે એમાંથી કે ભાઈ a 1 માંથી બાદ કરીએ છીએ એટલે કે 1.0000 0.8782 10 को લઈએ એટલે 9990 બરાબર 10 માંથી 2 જાય એટલે કે અહીંયા કેટલા વધશે 8 9 માંથી 8 એટલે 1 9 માંથી 7 જાય એટલે 2 9 માંથી 8 જાય એટલે કે 1 એટલે આપણે જે છે રકમ આપણી થઈ જશે કેવી કે ભાઈ k બરાબર એન્ટી log 2 બાર point 1218 તો આ રકમ છે એનો એન્ટી log જોવાનો હોય છે જે લગભગ જે છે આટલો મળે છે 0.013 જેટલો જે છે એનો જવાબ મળે છે વિદ્યાર્થી મિત્રો આપણો 28મો દાખલો પૂર્ણ થાય બહુ લેન્ધી છે બહુ લાંબો દાખલો છે પણ એવું ના માનતા કે ભાઈ એક્ઝામ માં આ પૂછાય છે આની અંદર કેટલી 2-3 વસ્તુ માંગી છે તો એમાંથી એકાદી વસ્તુ પૂછાય છે બરાબર છે તો એવું ગભરાવાની વાત લાંબો દાખલો જે છે એ ન પૂછાય કરવો નથી એવું ના કરે અને આ દાખલો જે છે એ આપણે ભણવો તો પડે જ તે કારણ કે આમાંથી જે છે એ કોઈ પણ આમાંથી ઓપ્શન પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો હવે પછીનો જે દાખલો છે એ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે એ છે 4.30મો આ દાખલો જે છે એ ઘણી અલગ અલગ રીતથી પૂછાઈ શકે છે તમારી આ એક રીત છે જે કામ આવે એવી છે બરોબર છે હવે આમાં શું કીધું છે કે ભાઈ એક પ્રક્રિયાનો વેગ તાપમાન શરૂઆતનું છે T1 298 થી T2 313 કરવામાં આવે તો એ જે વેગ છે એ 4 ગણો છે વેગનો અર્થ થાય વેગ અચળાંક બરોબર છે ભાઈ એ 4 ગણો થાય છે તો પ્રક્રિયા માટે E એ ગણવાનું છે તો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા રકમમાં શું આપ્યું છે પહેલા એ વસ્તુ લખી નાખીએ કે ભાઈ શરૂઆતનું તાપમાન છે T1 એ કેટલું છે 298 કેલ્વિન બરોબર છે હવે એ માટે જે છે એ વેગ અચળાંકને આપણે K1 કહી દઈએ બરોબર છે T2 તાપમાન જે છે એ છે 313 કેલ્વિન એની માટે જે વેગ અચળાંક છે એ K2 કેટલો થશે તો કે ભાઈ કે અહીંયા હું કહી દીધું છે કે ભાઈ K2 જે છે એ 4K1 જેટલો થઈ જશે કેટલો થશે 4K1 છે અને E જે છે આપણે ગણવાનું છે તો મિત્રો આપણે સૂત્ર છે આપણી પાસે log K2 ના છેદમાં K1 બરાબર E ના છેદમાં 2.303 આ કૌંસમાં T2 T1 એના છેદમાં T1 ગુણ્યા T2 બરાબર હવે અહીંયા જો K2 ની કિંમત આપણે આ મૂકી દઈએ 4K1 તો અહીંયા શું થઈ જશે log 4K1 એના છેદમાં K1 બરાબર E ના છેદમાં 2.303 R ની કિંમત છે 8.314 કૌંસ T2 કેટલા આપ્યા છે આપણને જુઓ કે 313 298 એના છેદમાં 313 એને ગુણ્યા 200 બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા K1 ઉડી જાય એટલે log કેટલા વધે 4 log 4 ની કિંમત છે 0.6021 કેટલી છે 0.6021 બરાબર E અહીં આ બે નો ગુણાકાર કરો તો કેટલો થશે કે 19.147 બરાબર એટલે આ બે નો ગુણાકાર ઘણી વખત આવે છે એટલે યાદ જ રાખી લેજો 19.147 313 માંથી 298 બાદ કરો તો એ 15 થશે
એના છેદમાં જે છે એ બેનો ગુણાકાર કરીએ તો 313 એને ગુણ્યા 298 એટલે એ જવાબ થશે 93274. 93274. બરાબર. હવે આપણે શું કરવાનું છે? ઈએ ને કરતા બનાવવાનું છે. ઈએ ને કરતા બનાવીએ એટલે 19147 ગુણાકારમાં લઈએ 0.6021 એને ગુણ્યા 19.147 એના છેદમાં 15 જશે અને ઉપર ગુણાકારમાં કેટલા જશે કે ભાઈ 93294. બરાબર છે. હવે અહીંયા બધાનું સાદુરૂપ આપીએ તો કે ભાઈ 0.6021 એને ગુણ્યા 19.147 એને ગુણ્યા 93274 તો આ જે છે એ આવે છે 10,730 આટલો આવે છે એને ભાગ્યા 15. બરાબર છે. હવે આનો ભાગાકાર કરીએ એને ભાગ્યા 15 તો એ જવાબ આવે છે 71686.67 એ જૂલ પર મોલ આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે સક્રિયકરણ ઉર્જા એ જે છે ગણી શકીએ છીએ. દાખલાની અંદર માત્ર જે છે જે કિંમત આપી છે એ આપણે મૂકવાની નથી. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો અહીંયા જે છે 4 ગણાની જગ્યાએ બમણો આપી દે તો log 2 જે છે ગણવાના નહીં તો 3 ગણો આપ્યો હોય તો log 3 ની કિંમત ગણવાની. જાજો જે છે ફરક આની અંદર હોતો નથી. બરાબર છે. તો અહીંયા જે છે આપણા બધા દાખલાઓ પૂર્ણ થાય છે. ચેપ્ટર 4 રાસાયણિક ગતિકી અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. હવે પછીના જે લેક્ચર છે એની અંદર આપણે આ પછીનું જે ચેપ્ટર છે પુષ્ટ રસાયણ વિજ્ઞાન એ શરૂ કરશું. થેન્ક યુ.